પર દયા ખા. હજુ એક વીક નીકળી જશે, ડોન્ટ વરી. કેવરેમાં પેસ્ટ જ નથી. જા હમણાં જ જઈને નવી લેતો આય. નીકળશે. તે બ્રશ કર્યું? ઓફકોર્સ નોટ. પેસ્ટ ક્યાં છે એમાં? લાય તારું બ્રશ લાય. હજુ એક વીક નીકળી જશે. શિટ યાર, શું થયું? દહીં નથી. ઓકે. એક મિનિટ, ઓનલાઈન મંગાવી લઉં. અરે લિસન, એક કામ કર. શું? મને એક અર્જન્ટ કામ યાદ આવ્યું છે. હું આવ્યો 5 મિનિટમાં. તું પછી ઓર્ડર કર. કેવું સિરિયસલી અત્યારે? અરે 5 જ મિનિટ યાર. હું આમ ગયો, આમ આવ્યો. આ લે દહીં. એટલે તું દહીં લેવા ગયો હતો? હા, મારું વોક પણ થઈ ગયું અને આપણે ડિલિવરી ચાર્જ પણ નહીં આપવો પડે. ગુડ, નાઇસ, વેરી નાઇસ. કેવું તું હજી રેડી નથી થયો? ક્યારે રેડી થઈશ? રેડી? શેના માટે? મૂવી જોવા થિયેટરમાં. 1 મિનિટ. થિયેટરમાં કોણ જાય છે? આપણે તે જ તો કીધું હતું આજે આપણી મૂવી ડેટ છે. અરે તો ટિકિટના પૈસા ખર્ચીને થોડી જવાય. મેં ડાઉનલોડ કરી લીધી છે, ઘરે બેસીને જોઈએ ને શાંતિથી. તું એકલો જ જો. શું વિચારે છે? આજે સાંજે અંજલિની બર્થડે પાર્ટી છે ને, તો વિચારું છું કે અંજલિને ગિફ્ટમાં શું આપું. કંઈ પણ આપી દે. એક કામ કરી, આપણે સાંજે પાર્ટીમાં જઈએ ને ત્યારે તું ગિફ્ટ શોપ પર બ્રેક મારી દેજે, હું ત્યાંથી ગિફ્ટ લઈ લઈશ. 1 મિનિટ. ગિફ્ટ શોપ કેમ? ઊભી રહે. ત્રણેક વર્ષ પહેલા મને કોઈએ ગિફ્ટ આપી હતી. આ આપી દે. એકદમ નવી જ છે. કેવી રહી પાર્ટી? સારી. ઓલ ગુડ? બોલ, શું થયું? પાર્ટીમાં કઈ થયું? કંઈ નહીં, પાર્ટીમાં કંઈ નથી થયું. હું કપડાં ચેન્જ કરીને સૂઈ જાઉં છું. અરે પણ કે તો ખરા, શું થયું? કેમ અપસેટ છે? વાત કરવાથી પણ કંઈ ફાયદો નથી. કે તો ખરા. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તું આટલા પૈસા બચાવીને શું કરીશ? અરે એવું નથી. શું એવું નથી? તું આટલું બધું પૈસા કેમ કરે છે? આઈ નો, બટ વોટ ડુ યુ નો? સી, આઈ અન્ડરસ્ટેન્ડ કે થોડી ઘણી પ્રોબ્લેમ્સ હોય, થોડી ઘણી વસ્તુ હોય, પણ તું આટલી બધી કંજુસાઈ શું કામ કરે છે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? સી, આઈ નો આ બહુ જ ઇરિટેટિંગ છે, પણ આ બધું હું આપણા માટે કરું છું જેથી આપણું ફ્યુચર સિક્યોર થાય. આઈ નો હું થોડું વધારે જ સેવિંગ્સ કરું છું, બટ ઇટ ઇઝ નોટ ફોર મી ઓર યુ, ઇટ ઇઝ ફોર અસ. મારે આખી જિંદગી તને આમ ભાડાના મકાનમાં નથી રાખવું. આ ભાડાનું મકાન પોતાનું થાય અને આપણે ઘર કહી શકીએ. બસ આટલું જ સપનું છે મારું, અને મારું આ સપનું પૂરું કરવામાં મારે તારો સાથ જોઈએ છે, અને મને ખબર છે કે તું મને સાથ આપીશ. આપીશ ને? ચલ હવે બધું જ ભૂલી જા અને આપણે કાલે ડિનર ડેટ પર જઈએ છીએ, બહાર રેસ્ટોરન્ટમાં. ઓકે? કેમ બહાર? આપણે ડિનર ડેટ ઘરે જ કરીશું. પૈસા શું કામ બગાડવા છે? એમ? હેલો ફ્રેન્ડ્સ, હોપ યુ એન્જોયડ ધ વિડિયો. અને તમે પણ તમારા જીવનમાં આવી રીતે ઘણી બધી બચત કરતા હશો, અને એના અમુક રીઝન્સ પણ હશે. અને તમારી ફેમિલીમાંથી કોણ બચત કરે છે એ કમેન્ટ્સમાં જણાવો. And for more such content, do subscribe Sandeep Sharma Films.